તો વાત કરીએ આ પેરની, તો આ પેર હે ને ખાલી 1800 ની 3 પેર તમને જડે જાય મારા પોરબંદર સસ્તું કા ભાઈ, હાવ એટલે હાવ સસ્તું. ત્રીજી ભાવ સીતારામ, બધાય દાયરાની, બધાય જય માતાજી, જય દ્વારકાધીશ. અટાણે હે ને 4 વાગે અને અમારે હે ને આજ થોડું ગામમાં જવા મોડું થઈ ગયું કારડી. સીતારામ, જય વચ્છરાજી, હવે તમે મજામાં? ગુડ મોર્નિંગ, સુપ્રભાત. 18 વાગેગા સવારના 11:30 એટલે હમણાં ગુડ આફ્ટરનૂન થઈ જશે 12 વાગે. અને અમારે હે ને આજ થોડું ગામમાં જવા મોડું થઈ ગયું કારણ એ હતું કે અમારે એક રીલ્સ એડિટ કરવાની હતી, બહુ અઘરી હતી, બહુ અઘરી નોટ હતી. અને કામ કે 5 મિનિટની બ્લોગ જેવડી તો રીલ હતી, માંડ કાપે કૂટે 3 મિનિટની રીલ કરી, 3 મિનિટની આડી એ વિચાર આવે જોવું તો ખરી આડી કેવું વહાણ આવે કેવડી રીલ નો કરાય ને તો અહીં કા તમે વિચાર ન આવી કરે. એ તો અનિલ ને હાસી વાત છે, જો એવડી રીલ ન કરી હશે તો કઈ હતું એને તમે સ્ક્રિપ્ટ લખ્યા વગરની ડાયરેક્ટ રીલ કરો. કાલું હાઈનો અનિલ એડિટ કરે એ રીલ. પછી મજૂરી મારે જ આવે બધી કરવાની, મને ખબર જ હોય. મજૂરી મારે જ કરવાની હોય બધી. કાલું હાઈનો અનિલ બ્લોગ રીલ એડિટ કરતો તો બ્લોગ હોય તો સમજાડો પૈસા. હા હું ગમે એવી રીલ એડિટ કરી નાખા, એકદમ ગમે એવી આડ હોય ને ગમે એવી આડ હોય અનિલ. હાથી કરીને મહેનત કરવી એવું ન કરાય. હા અનિલ ગમે એ રીલ એડિટ કરી નાખે, તો અનિલ જ રીલ આખી એડિટ કરી કાલ હાઈનો કરતો હતો ને તારો ટાણે 11:30 પૂરા બારી થઈ. જો આને કહેવાય કામ સ્પ્રેના શોખીન, બીજું કંઈ ન કહેવાય. અમે કંઈ સાટતા ને અમે સીધા માણસો છે. એક છે આપણે તો એવું ગણવાય નહીં. તો જો અત્યારે અમારે જવાનું છે ગામમાં, ફોનવાલીમાં જાઉં કિશનભાઈ શોપે કામ છે ને એટલે થોડું ઘણું. અને અમારી જૂને ઘરે જાઉં, પાણી નાખ્યા. હા બધે જઈએ, ઘૂમરો મારે આવીએ. તો હાલો એમ નીકળીએ, જઈએ, પછી આગળ જોઈએ બીજું કામ કે કંઈક હું આગળ અટાણતા જાઉં. પછી કાલ અમારે એટલે કે આવતીકાલે જવું છે માતાજીના ધામમાં, એટલે ચોટીલા જૂનું જાણે તો આપણે છે ને આપણી કુળદેવી પાસે જાઉં, એ દર્શન કરવા જોઈએ. જાજો ટાઈમ થઈ ગયો નીકળે. આ મકાનમ લીધા ને પછી ના ના 10મા મહિનામાં ગાતા તે તો વરસાદ આવ્યો તો 10મા મહિનામાં. હા ત્યાં બી મોહી ગાંગુ કાકો ને બધાય 10મા મહિનામાં ગાતા. આજ ખેર આખી ટોળકી આજ ખેર શાંતિ થઈ છે. અંજુ મહિનો કઈ નાખીને આવી તો આવી ગઈ, વિજયને કઈ નાખીને કે સ્કૂલે જવાનું હોય ટ્યુશનમાં એટલે ન વેળાવે તો હાલે એવું નહીં કર્યો. રામ રામ, સીતારામ, બધાય દાયરાની, બધાય જય માતાજી, જય દ્વારકાધીશ. અટાણે હે ને અમારે જમવાનું ટાણું થયું કઈ બપોરે. આ કામ નાસ્તા બધા હે એટલા કેટલા હાટું લીધા હતી? કયા હાટું? બગાવવા થાય. જમવામાં કામ છે અટાણે? આ કામ છે બલકાનું શાક, આમાં સોરાનું શાક. હા સાચી વાત છે. આમાં કામ છે? અરે કેરીન રસાઈ હે કે જો કે હે ને અટાણે સુમાહાના વાતાવરણમાં ગરમા ગરમ ભજીયા ને અમુક ગરમા ગરમ પરોઠા ને અમુક વસ્તુ એવી છે ને એવી ખાવાની મજા આવે કે વાત પૂછો મળે આવે ને. પણ મને હે ને હું કાને તો મને કોઈ કરે નો દે કાવ હોય હા શું કા મને કોઈ કરે નો દે. સેન્ડવિચ કરી દીધા હતા હે પણ હે ને પણ એમાં ખાધા પોઈથી કેટલા ખબર છે? માન 2-3 ખાધા. મને તો બહુ ભાવે બધી વસ્તુ, નાસ્તામાં મને બધું ભાવે. રોટલા ને શાક ફૂલ ભાવે એટલે છે ને એ હું ખાઈ ની પછી નાસ્તો કરા. ખબર છે તમને? સાચી વાત છે. હાલો તો હે ને અમે ખાઈ લઈએ. આ દહીં કેવું હે? ઓલું દહીં નતું જ તમે ઘેર કર્યું? આજ સાય કર નાખી હતી મહેમાન આવવાના હે ને. હા પછી જોઈએ ને. સાચી વાત છે. હાલો બધાય બપોરના 4 વાગે બપોર કરો. 4 વાગે બપોરના 4 વાગે બપોરા કરવા. અમે ગામમાં ગામમાં તો હે ને લોકો નાસ્તો તો કરતી હોય ને કર. અમે ગામમાં ગતા, ગામમાંથી આવે ને અમે હાથ પગ ધોયા ને કપડા બદલાવ્યા ને ખાવાનું ટાણું થયું તો હાલે બપોરા કરે લઈએ.
લીલકંઠ વાણીમાં હું તો અટાણે ભૂગી આવી કે હેને મારે થોડા ઘણા કપડાની ખરીદી કરવી હતી કે હમણાં વાત કરીએ તો પેર કુર્તી થોડા ઓછા થાય મેં થોડાક દાન પણ વધારે કરી નાખ્યું થોડુંક જો પેર કેવી મસ્તીની ઘણી બધી પેર હે એમાં મને હે ને સૌથી વધારે જો આ પેર ગમી અનિલ ને મને બે ઠીક આવો કલર લગભગ મારા પાસે નેત કે પછી હોય તોય ભગવાન જાણે એક લગભગ એક બે હે કઈ નેત કઈ ખબર નથી આવો તા હે આવા તો ત્રણક આવા તા ભેગા થયા પણ સેમ કલર પહેરે ને માણસ ને કામ થાય કે એક ને એક ડ્રેસ પર પણ ડિઝાઇન જોવાનું હોય ડિઝાઇન માં અલગ અલગ હોય તો વાત કરીએ આ પેર ની તો આ પેર હે ને ખાલી 1800 ની 3 પેર તમને ચડે જાય અને હે ને કુર્તીમાં વાત કરીએ તો અમે રીલ બનાવીને એટલે તમને ખબર ને હું જાણ્યા ગોટા જોઈ જો આ બધી કુર્તી છે આમાં લગભગ 50% ઓફ છે તમે આમાંથી કોઈ પણ કુર્તી લ્યો પછી ઘણા બધા વેસ્ટર્નમાં છે પેન્ટ ટોપ ટી શર્ટ અને આપણે વધારે લગભગ આપણામાં વધારે પૂરતું હાલે પેર વધારે પૂરતી હાલે તો પેરની વાત કરીએ તો 1800 માં 3 પેર એમાં જો વેરાયટી છે ને ઘણી બધી છે જો કેવી મસ્ત પાછો એથેનિક બધે આપણી લગન પ્રસંગ બધે પહેરે હગી કાંઈ નો પહેરે હગી ને એવું નહીં જો બહુ મસ્તીનું હે બાકી તો હે ને બસ તમે રૂબરૂ આવો ને તો વધારે ખબર છે જો અહીંયા આખું ભર્યું પેન્ટ ટોપ ટી શર્ટ કુર્તી પેર પછી જો આ કોટનના ડ્રેસ અત્યારે ઉનાળે સ્પેશિયલ પહેરવા જ જોઈએ તો હમણાં હું તમને છે ને ખરીદી કરે ને પછી થોડુંક એડ્રેસ બતાવે દઉં ત્યાં સુધી ખરીદી કરી લે બંગડી બજાર જો આ છે ને આપણે પાનેરી છે પાનેરી વાળો રસ્તો અહીં જઈએ ને આપણે બધી ગલીઓમાં દુકાનો એને ગલીઓમાં જતા હોય ને એ રસ્તો એ છે ને પછી ત્યાંથી છે ને અહીં જાય જો અહીં રસ્તો છે પછી અહીં આવવાનું આ વાવ મોજમાં પછી જો આ દુકાન જોયેલું તમે બધા આમથી સાંભળે સાંભળે આવો ને એટલે આ દુકાન આવે કે જો લગભગ આ બધા જોયું જો આ ગલીમાં બધા નીકળ્યા છે તો આ પહેલી બીજી જ દુકાન છે ત્યાંથી એટલે બધાય ખરીદી કરવા જરૂર આવજો આ પાવભાજી પાર્સલ કરાવ્યા બીજી પાવભાજી હોય એક નંબર ભાઈ ને એની પાસે સૌથી સસ્તો અમારા પોરબંદર સસ્તું કા ભાઈ હાવ એટલે હાવ સસ્તું ત્રીજી પાવભાજી એ ભાઈ એ થેલી એક થેલી નાખી બે થેલી એરાઈ નથી થવું વગર બે થેલી જો અમારે શ્રીજી પાવભાજી એવી મસ્તી છે ને પાવભાજી પુલાવ પાર્સલ કરે આવે દેખાય જરા હવે ઉભો થા આજે તારે જ ખાવાની છે જો કેમ બાકી એમાં ઓલા ડુંગળી ટમેટું બધું ભાઈ નાખ્યું આ નવી એકવારી ગલીમાં છે ચટણી ઈ કેમ ભાઈ કોઈ ચટણી તો નથી આપતું પાવભાજી લીલી કે લાલ કોઈ નથી આપતું ભાઈ ચટણી આપે છે મને ચટણી નાખી દીધી મસ્ત લીલી લાલ હજુ પૂછતા હતા કે લીલી છે કે લાલ છે ચટણી એ પેલા મેં વિડીયો બનાવ્યો હતો અમારી ઈચ્છા છે લાંબે ટાઈમે થોડોક અમારો ધંધો ચાલી જાય ને એટલે અમારે ખજૂરભાઈ સિંગતેલ વાપરવાનું છે સાચી વાત ને ભાઈ હા થોડુંક આવી જાય ખજૂરભાઈ નું સિંગતેલ કેમ કે પાવભાજી વાળે સિંગતેલ જ આવે એટલે ખજૂરભાઈ વાપરે તમે ખાવી ખજૂરભાઈ પણ આવે ને અમારા પોરબંદર માં ઈબાને પાવભાજી ખાવા સાચી વાત ને ભાઈ જો બાકી પુલાવ બધી ચોખાઈ હોય એક નંબર ના નવયુગવાળી ગલી છે નવયુગવાળી ગલીમાં જ બીજે ત્રીજે છે હાલો ભાઈ કેટલા દેવાના જલ્દી બોલ દો એટલે ત્યાં નમ ભાગે જઈએ આલે કોઈ મને મગજ પૈસા નથી પૈસા વગર હું ખા નહીં મને પસે નહીં માણસ છે ને ખાવાનું જરે નહીં આ જરતું નથી મને ખાવાનું ચાલે એમ નહીં કરીએ ફાઈનલી જો અમે હે ને પાર્સલ લઈને નીકળેગા રસ્તામાં મળી હે ને એ થાય કે મારું પર્સ નું ઓલું સેન ખુલ્લું હે પણ હકીકતમાં સેન ખુલ્લું ને પાવભાજી નું પાર્સલ લઈ લીધું ને એવા અમે જાય ઘેર તો પછી આવતા બ્લોગમાં મળીએ એટલે કે આવતીકાલે નવા બ્લોગમાં આપણી જય માતાજી જય વત્સા જય દ્વારકાધીશ માગો 20 આપે 30 ઈ મારો દ્વારકાધીશ ચાલો અમે જઈએ હટાણે દેખના પોરબંદરમાં પ્રેશર દીવાનું ખબર કેવાય ને ખાલી ઓરન સિવાય જો આઈ તું તારે વાદાની બધાય તમારે પણ તું ન મારતો હા સેફટી માટે મારું છું નકર મોરા અડે જાય નકર પછી મોરા અડે જાય જરૂરિયાત પ્રમાણ ન મારીએ તો મારવું પડે તો જરૂરી તો જો ઓટાણામી છે રસ્તામાં ટ્રેન ફાટક બંધ નથી ના ખુલ્લું છે લગભગ કે બંધ છે ખુલ્લું છે હા ખુલ્લું છે એ આ ભાજી છે ભાજી ને ગરમ છે બીજું નહીં ગરમ ખાવ આપણે ભાજી લઈને જઈએ તો શ્રીજી પાવભાજી ની ભાજી તમને ખબર જ છે એક નંબર હોય પાછી સસ્તી અને સારી એટલે કે શ્રીજી પાવભાજી સહી વાત છે ફાટક ખુલ્લું હતું માતાજી ને એવડી દયા તો હાલો એવું જઈએ આવતા બ્લોગમાં મળીએ ત્યાં સુધી બધાને જય માતાજી જય વત્સરાજ જય દ્વારકાધીશ